એ ભાઈ પૈસા લઈ તો ગામમાં જવું છે. બોલાવા એ ભાઈ સણાનો લોટ લેતા આવું, પછી મરચા લેતા આવું, કોથમરી લેતા આવું. આ વરસાદ છે કે નહીં એ પૈસા બનાવી દે. હા તારે તો ગમે તારે લાય પૈસા કોથમરી મસાલો બધું લેતો એટલે હું પૈસા બનાવી પછી હું તારે આવા ભીલાવાનું જાય કરવાનું છે. મારે કાંઈ એવા ધંધા કરવા સાનું મને જે આપણે કટાવે ને એ આપણે ખાવાનું છે બસ. મને ખબર છે તારે તેલ બગડે ને એ તને નહીં સારું લાગે એટલે તું મને નથી દેતો પૈસા. આથી ક્યાંથી સારું લાગે? તારે કેવું જ છે ને લ્યો તારે હજી તો હું કાઢું ત્યાં તો તું ખાઈ જા એટલે આપણે છે ને ઈ રાવે દે તું નિરાતે તમ તારે છે ને શાક રોટલો ખાઈ લેજે ધરા તારે જેટલું ખાવું એટલું ખાઈ લેજે. એ તું ખાઈ લેજે મારે ખાવું નથી. લે પથુભાઈ આપણા ઘરે હું આવ્યા આમંત્રણ દેવાય હોય ભાઈ. આવો પતુભાઈ આવો. હા કાવ ના દાદા જો ને બેઠા ત્યાંથી. એ પથુભાઈ કેમ બે દીધા દેખાતા નથી, કઈ બારગામ વહી ગયેલા હતા? એ ગાંડા ક્યાંય બારગામ નથી ગયો પણ ઉના દાદા હું કેવું હમણાંથી છે ને કઈ ખાવાનું જ નથી ભાવતું મને. આમ જે કઈ ખાવ ને અમને તો કડવું કડવું જ લાગે છે, કઈ ભાવતું જ નથી. એ પથુભાઈ આમ છે ને બે ત્રણ ખાખી ખાઈ જાવ હે ને ખટાઈ છે ને એ ગમે એ કડવું મારી નાખે. એવું હોય ગાંડા? હા ખાખી ખાઈ જાવ. એ ડોબા સાની મનીનો બેઠ. હવે કોકને તું છે ને ઝોટા આણી દે તો હજર વ્યાજ જાય. તાવ ને એવું કઈ આવતું હોય ન ભાવતું એટલે સમજી જવાનું તાવ આવે ખડું મોડું થઈ જાય એટલે. અને તું ખાટી ખાવાનું કે તારે હું પથુભાઈ ઉપર મેકલી દેવાનું છે. એ ગાંડા મારે જીવતું રહેવાનું છે તું તો મારી નાખીશ મને એલા. હા એ પથુભાઈ તો દવા લઈ આવવાનું પણ. એ ભાઈ દવા હું લેવા જાય ખોટે ખોટી આ તો એમને મટી જાય ભાઈ. એમ નહીં પથુભાઈ કાંઈક ખાવાનું કહેવાનું હોય તો સફરજન હોય દાડમ હોય કેળા હોય એવું ખાવાનું હોય. એ પથુભાઈ કેળાનો ખાતા બાજી કરી નાખે. અલા તને હું ખબર પડે બાજી થઈ જાય તું તો બે મોઢે ખાઈ જાશો નકર કાંઈ બાજી નથી થતી. એ જાવ દે ભાઈ. હું તો છે ને ઈ આશે આવ્યો તો મારે છે ને દવા નથી લેવી, તમે કઈક આયુર્વેદિક ઉપાય આપશો કે આવું ખાવું આવું નહીં, પણ મને લાગે તમને બે ને કઈ ખબર જ નથી. હું જાવ. આના પથુભાઈ બેહો તમારું મોઢું કડું કડું લાગે છે ને. હા મારી વાત સાંભળો આમ જો શેણાના લોટના પુડલા બનાવીને ખાવ તમારે બધું રેડી થઈ જાય, તાવે મટી જાય ને હળવો ખોરાક ને મસ્તીનું થઈ જાય. એવું છે? હા તો હું દાદા હું કહું છું બોલો ને. તમે આવો મારા ઘરે, આપણે સામાન બધો લઈ આવી, તમે પુડલા બનાવજો ને આપણે ત્રણેય મળીને ખાવું. એ પથુભાઈ મને ક્યાં પુડલા આવડે છે, હું તમને એક રસ્તો બતાડું અને એક માણસ બતાડું. સમજો ઈ માણસ હું છો, મને આવડે છે પુડલે, અમે ક્યાં કોઈને લઈ જવાની જરૂર છે? તું સારી મિનિટો બેઠ ને આને વિશે આવતું પુડલા બનાવતા ક્યાં કાલે કહેતાય ને આમ જો હું તમને શું કહું ધીરા દાદાને ઘરે જાઓ અને ત્યાં ખબરી છે કે નહીં રસોઈ જ છે સ્પેશિયલ, તમે કયો ઈ બનાવી દે. અલા હા ઓલા દાદા ઈ તો મારા મગજમાંથી જ નીકળી ગયું, ખબરીને બધું બનાવતા આવડે જ છે ને. હા અહીંથી સીધા ત્યાં જાઓ અને ખબરીને કહેવાનું હું જોવે બોલ ખબરી, પછી પૈસા આપો ને લઈ આવજે તમને બનાવી દે. કાંઈ વાંધો નહીં દાદા, હાલો હું જાઓ. હા આમ જો પથુભાઈ આ સાહેબ મેં આવી છે હો પુડલા ખાવા. એલા ભાઈ આવી જાજો ને એમાં પૂછવાનું ન હોય ભાઈ. હા બસ તો જા હા લે તારે બસ ને પૈસા ની તો પુડલા પણ થઈ ગયું કે નહીં ખાવાનું. થઈ ગયું. હા ઘડી ઘડી જઈ આવવાનું. એ ખબરી વરસાદ બહુ સારો પડ્યો હો. વરસાદ જેના દાદા વાત જ કરો માં, વરસાદ સારો પડ્યો લ્યો. તે તને કાંઈ ખાવાનું મન નથી થતું? ખાવાનું તો ઘણું મન થાય છે. મને તો છે ને ભજીયા ખાવાનું મન થાય છે. વાહ જેના દાદા વાહ, મારા મનની વાત કહી દીધી હો તમે. એમ ભજીયા તો મને કીધું ના ખાવું થાય છે. તો પણ બનાવીને ભજીયા. હા બનાવું લ્યો, લાવો પૈસા. એ ખબરી હું તો તારી પાસે પૈસા માંગવાનો હતો. એ જેના દીદા તે કાંઈ ભજીયા મફત થોડા બને, ચણાનો લોટ ને તેલ ને બધું લાવવું પડે. એ ખબરી પૈસા તો છે ને પેટીમાં છે પણ ન્યા છે ને મુઠ્ઠિયું તારું મારેલું છે ઓલા ડોહાઈએ. મુઠ્ઠિયું તાળું માર્યું હા તે ખોલી નાખો. એ ખબરી સાવી હોવી જોવે ને. સાવી હારી લઈને ગયા છે. હા તોડી નાખો. એ ખબરી નો તૂટે. હવે હું ન તૂટે, મારો ને ગથોડો બથોડો બધું જાય હેઠું. એ ખબરી તોડી તો નાખવું પણ અંદર કાંઈ નીકળ્યું ન હોય તો. ઈ વાત છે તમારી. એ જેના દાદા કાંઈ નહીં નીકળે ને એવું બોલોમાં, કેમ કે એને ચાંદીના બટન વાળું બુશર્ટ પહેરતા ખબર ને લાંબી સાળ વાળું, હા અને આમ શેર હરનો તો કંદોરો પહેરતા, આમ લગનમાં જાય ને આમ ઊંચો રાખીને હાલતા ખબર છે ને. અરે પદુડો છે એમ થોઈ તે ધીરો ડોહો હંતાને દેખાવ કરતો. ઈ તો પીડ્યો થશે, તોડી નાખો જાવ. એ બે પથુભાઈ આવો સગડી. બોલતો ને કાંઈ. આવો પથુભાઈ આવો. ખબરી હા તું રસોઈયો છો ને? હા તો છે ને તારું કામ હતું થોડું. એસ્ટિમેટ કાઢું છે ને, પેલો પેન ને પેડ લેતા આવો લખી દઉં. હું પેન ને પેડ નું શું કામ છે? એસ્ટિમેટ કઢાવવાની જાય આવ્યા. એ ખબરી મારે કાંઈ છે ને આખું ગામ નથી જમાડવાનું, મને છે ને કાંઈ જો જમવાનું ભાવતું નથી, બધું કડવું કડવું લાગે છે ને, એટલે ઉના દાદાએ એમ કીધું કે પુડલા બનાવીને ખા તો સારું લાગશે, એટલે છે ને તારી પાસે છે ને મને એક બે પુડલા બને દે તું ખાવ, મને સારું લાગે. બસ એક બે પુડલા બનાવવા. હા એ પુડલા બનાવડાવવા આટલું તાર પાસે આવ્યો.
હારું હારું બનાવી દો ભલા માણા. બનાવી દઈશ ને? હા હા તો હાલે પૈસા જેટલો સામાન જોતો હોય ને એ લઈને હોય આવ. આપણે ત્રણેય પછી મારા ઘરે છે ને પુડલા ખાઈએ, હું છે ને બધી તૈયારી કરી રાખું ઘરે. વાંધો નહીં લ્યો. બરોબર છે ને? હા, હા. પોકી જશે સામાન લઈને. ભલે એ જીણાદા આજ ભજીયા નહીં તો પુડલામાં રોળી નાખી. આમ જો ખાઈને ખાઈને ભૂકા કાઢી નાખવા છે. પથુભાઈ શું ખાતા હતા આપણે ખાઈ જવાના. હે હાલો સામાન લઈ આવી. હાલ હાલ. ભુજભાઈ વરસાદ જોવાનો હારો છો હો અરે તું જો તો ખરી રણછોડ, પાણી કાઢી નાખ્યો હો, પાણી. મોલ હારો થાય હો મોલ પર હા, બાજરી, કપાસ, ઝાર બધું સારું થાય. તે ક્યાં વાવ્યું? ભાગમાં વાવ્યું ક્યાં? ના ભુજભાઈ મેં કાઈ નથી વાવ્યું તો પણ નવરો રખડે તો વાવી નાખ્યું હોત તો. એમ તો 400 વારનો પ્લોટ છે એમાં બાજરી કરીને કોકનું ખેતર ભાગમાં રાખી લેવાય. હું તુંય તે લે. ભૈયાનો પ્રોગ્રામ લગા ખબરી. એ કાંઈ ભજીયા નથી હો ભાઈ. તો આ તો ચણાનો લોટ, ડુંગળી, આમ જો તો મરચા, હે, અને આ તેલ. તો આનું શું બને? કે પથુભાઈની વસ્તુ છે બધી. અચ્છા, પથુભાઈ ને તો ક્યાં પ્રોગ્રામ ક્યાં ગોઠવો? બસ પથુભાઈની વસ્તુ હોય તો પથુભાઈ ઘરે જ હોય ને. એ એવું થોડા છે? બીમાર જેવા છે તે કે થોડા પુડલા બનાવી દે ને તો બનાવી દો. બસ પૈસા આપ્યા એટલે વસ્તુ લેવા ગયો તો. કપા હા એટલું કર્યું તો ભાજી નો લેતા હોય, મસ્ત ભજીયા થઈ જાય ને. ઈ તમે મને પેલા મળ્યા હોત ને તો વાત કરે. પૈસા વગર તો કાંઈ થાય નહીં. તો પણ તમે એટલા લાવ્યા છો, હું મેથી લઈ આવું? ના 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 ગજુભાઈ રેવાઈ જાઓ હો. આમાં જો અમારો ભાગ નથી. પથુભાઈ ને થાય ને એટલા છે એટલે આમ જો આટો મારવા ત્યાં આવતા નહીં. હા તે વાંધો નહીં. હાલો હા રણછોડ હાલ આપણે હાલ. વાહ ખબરી વાહ, મસ્ત સુગંધ આવે છે હો બાકી. ને વાહ ભાઈ વાહ, બનાવ્યા હતા પુડલા બાકી. વાહ પથુભાઈ ઘડી શાંતિ રાખો. હું ગરમા ગરમ તમને આપીશ. એ ખબરી હું કહું છું તને બધે ખાઈ બનાવી જ નાખ ને પછી આપણે એ ખાઈને ખાઈ. હું કહું છું હા. મેં છે ને દવા લીધી છે તો મને થોડી ઊંઘ આવે છે, હું ઘડી ખુઈ લઉં. તું બધા બનાવી નાખ પછી આપણે બધા હારે જ ખાઈ. ભલે એમ કરી. આ બનાવી નાખો. હા હો તમે એમ જીડા દા સુગંધ કેવી આવે છે? અરે આ મસ્ત કંપની આવે છે હો. મને તો આમ તો મોં વાગ્યું થાય છે. પેલા પથુભાઈ ને તે તેલ ઓછું છે થોડું. ભલે તેલ ઓછું રહ્યો. તમને કીધું તું કઈ? કોઈ નહીં, આ તો એમ શું ઘડી આંટો મારતા જઈ કા. આટો મારી લીધો. એ એના પર શાકવા તો દે ખબરી. ત્યાં તારા ક્યાં પૈસા છે? તે દીધા પૈસા બધું ભાઈ દીધા ને તો બસ હજી એક બે ઉતારી જ નાખ ગરમ ગરમ. એ ખબરી પશુભાઈ ને કહેતો ખરો આ બેને કે ખાઈ જાહે. એ હવે નો અડતા હો. પેલા પથુભાઈ ને પૂછી લઉં. અરે એને ભૂલેવા પૂછે તો ઈ કઈ થોડા ના પાડવાના છે. એવું ન હોય ગજુ. આમાં છે ને એ બીમાર છે એટલે એને આટો બનાવવામાં આવ્યો છું. અને બધા તમે ખાઈ જાવ પછી એના તો શું વધે? અમે બીમાર હવે મારે તમારા નખરા નથી સાંભળવા. જણદા પથુભાઈ પૂછો તમે. એ આ એ પશુભાઈ એ ગજુભાઈ ને રણછોડભાઈ આવ્યા છે એને ખાવા દેજે. જા, આપો આપો એમ કીધું. એક બે પુટલામાં તારું હું બગડી જવાનું. આપવાનું કીધું ખબરી. હા હા આ ઈ ઉતારી દે જલ્દી. આ શું છે? આ ઈ ખબર તારે? અરે બધા નથી ખાવાના. હાલો અરે ઉતારી દે જલ્દી આ. હા ખબર લાવે પૂરું થઈ ગયું. એ બધા ખાઈ ગયા તમે? હો એ ગજુ ભેગા થવા દે. આ પથુભાઈ ની વસ્તુ છે બધી. પણ હજી તો જો તો ખરી તો કેટલું પડી આખી કાંકરોટ ભરી એકાદું દઈ દે ને ભાઈ. એ ગજુ પશુભાઈ માંદા પડેલા છે તમે ન માંદા પડેલા. હલો તે ઘર ભેગી ના થાવ તો. મૂળ હવે આમાં લોટનો ખર્ચો છે, હવે 500 લોટ પાછો લઈ આવજે. હાલો ઉપડો હવે. હારું કાંઈ વાંધો નહીં. હાલ ખબરી આવું કાંઈક હોય તો પાછો કહેતો રહી છે. આવન કહેવાય જ નહીં ખબરી તે આને કીધું રસ્તામાં. મેં થોડો અહીંયા આવવાનું આમંત્રણ દીધું તું. તો આવ્યો ને તો ઈ. ઓ એ ભાઈ કેવી વાસ આવે પણ હું પુડલાની. ડોબારે ખા. વાસ નો કહેવાય એને સુગંધ કહેવાય, સુગંધ. આ કેદી તું સુધરી છે હવે? એ ભાઈ પેલા હું જાઉં ઉપર ખાઈ આવજે. એ, તારે નથી જવાનું પેલા. એમની તું પેલા જા, પછી બધી ઝપટ કરી જા. પછી મારે હું ખાવું? પેલા હું જાઉં અને પછી તારા વાર. એ ભાઈ પેલા નાના ને જવાનું એવા ગઢા હાંડિયા નો જાવ ને ઉપર મને જવા દે. મારી વાત સાંભળ, તું ઊભો રહે ઘડીક. આ તારો ફાંદો જો તું બધા પડી જઈશ ને પુડલા, તું મારો વારો નહીં આવે. એની કરતા છે ને હું એક બે ખાઈ લઉં ને
પછી તમ તારે તું આવજે હા આજા આજ તું જા પાછો રાવા દેજે મારી હાટુ હા ભાઈ આ બે મૂંગો બેને ખરીદ જઈને ઉભો રહી જા શું કરો છો એ ખબરી હવે મારાથી છે ને રહેવાતું નથી મને મોડો જીવ થાય છે એક એક ખાઈ લીધ આપણે એ આ એક પુડલો તૈયાર છે અને આ બીજો બની ગયો જાઓ બથુભાઈ નંબાવતા હો બધું બને હા આપણે પછી ખાવાના છે હા હું આવ્યો ઉનાદા હું બધું બધી ખબર કાઢવા આવ્યો હો આતે બધું ભાઈ છે ને આરામ ઉપર છે એમ હા ઉતારશે અરે ખબરે મારા ઘરે સુગંધ આવી તો માલા સમજો વાસ્તી કેવી સુગંધ આવી ઉપર આ છે ને ઓર્ડર તો ખબરી દાયપો લાગે પછુભાઈ મેં પછુભાઈને વાત કરી પછી લોકો ખબરી રસોઈ હશે જોરદાર એને કહેજો હા કે ખબરી ભરાઈ જાય તમને પુડલા આશીર્વાદ કરો છો આ છે તો આયા આવો ને કેવી સુગંધ મસ્તી ની હતી હતી રહેવા દે ખબરી તું હવે આ મળે એક શાખવા તો દે એટલી બધી સુગંધ છે ઘરે આવી હોય ધક્કો ખાધો બે ટેસ્ટ મારો આયા એ ઉનાદા ખાલી શાક જોતે હા ભાઈ હા એલા ભાઈ વાહ કબરી વાહ તારા આંગળા ક્યાં છે લાય તો કરડી જાવ હજી ક્યાં કબરી ભાઈ યાર બનાવવા એ જીવન આ ખરેખર તો હે ને મારે છે ને ગાંડાના લગન હોય ને ઓર્ડર બધો ખબરીને દેવો છે બધા ગમે એમ થઈ જાય બાકી ખબરી છે મારા ઘરે કોઈ રસોઈયો નહીં ઉનાદા નિરાતે સમજો આપણે ગરમ ગરમ બીજો કાઢી દઉં એ ખબરી ઉનાદા તો તને ખોખ લાગે છે તું મૂંગો રે ને ઘડી એ એવી વાત નથી પણ એની જે છે ને ખાતા નથી ને એટલે નો ખબર પડે હું તો ખાવ તો હા ના એવી પણ શું કરે મસ્તી ને આવા તો કોઈ દી કોઈ હાથના ખાધા નથી મેં આમ તમારો હોગુલો તો ખાઈ ગયો હતો તો ખા ભાઈ જો ને તું દે ખાવા પીધું ખબરી હા હવ જાવ અરે ઉનાદા એક એક ના બાત બાત જણાઈ ગયો વાહ ભાઈ વાહ મસ્તીની મજા આવી ગઈ હો સારું પથુભાઈ અંદર હુતાશે ખબર કાઢતા દો હવે ક્યારેક વાત મેં તમ તારે હવે ગમે ત્યારે આયા છે ને ક્યાં વયા જવાના પતુભાઈ સારું આવજો પાછા બોલો ઓર્ડર ભૂલતા નહીં ગાડાના લગનમાં એ ખબરી ઓર્ડર નહીં જઈએ ભગી ભેંસ પાડો ખાઈને એમ ખાઈને વઈ જઈએ તમે ચિંતા કરો મને ચિંતા હું થાય જ તને આ જગ્યા આવે ઈ તક રાપટી જાય છે હંદાય એ ખબરી તે જોયું ઉનો દાદો આવીને ખાઈને વયો ગયો તે પણ ભલે ને ખાધા ગાંડા લગનમાં ઓર્ડર તો મને મળવાનો જ છે ને વાત ઈ નો રાખતો ઈ તારા સુને ખોટા ખોટા વખાણ કરતા થા એમ પીને કોહલાઈને ખાઈને વઈ જા પેલા ગજુડો ને ઓલો રણછોડીઓ ખાઈ જા અને હવે ઉનો દાદો ખાઈને વઈ ગયો એવું કાંઈ ન હોય ખાસા ખોટી બધું ભાઈ પૂછવાય તું નો જો આને ખાવા દઉં કે નહીં એમ ભાઈ તું હજી ઘણો લોટ છે રોટ સે કર્યા તે પછી આપણે ખાવાના આહા, વાહ ખબરી આમ જો એક નંબર પણ આમ જો સુગંધ આવે કે ઠીક બહાર ઊંધી આવે હા 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 તે ઘર સુધી શું કરાવતી છે ને એ તને કેમ ખબર આમ જો તારા હાથમાં જાદુ જાદુ છે છે વાતમાં નો આવતો હતો એ ખબરી મારા લગન થાય કે નહીં તારો ઓર્ડર મને આપવાનો છે એ ખબરી હવે એક છે ને એ સાકી લો હું હવે અટતો નહીં હો પથુભાઈ ને અંદર આપવાના છે હવે પથુભાઈ ના નો પડે તમે બે હું કામ ના પડો છો સમજો એક સાકી વેયો છો ખાલી ચાકવા દેજે નહીં નહીં હવે પુટલાની વાત ન કરતો ગાંડા એ ખબરી મારા લગનમાં ઓર્ડર તને જ દેવાનો છે અમાર ભાઈ કીધેલું છે આ તે તારા લગનમાં પુટલા રાખવાના છે ને ત્યારે બનાવી હો હાલ નીકળ જા અલે ગંડા રાવ દે ઉપર ઉપર ન કરતા ગરમ ગરમ તવી થોડી જાય હાલ એ મિત્રો મિત્રો વઈ ગયું રાવજો વાગ્યું ને હા હા હવે તું વહી જા જા હાલ તો ખબરી પછી જાઓ હવે હા. હા હા લઈ જો ને તોય લઈ વઈ ગઈ એ ખબરી આ પોટલો છે ને મને આપવાનો છે ખાવા હવે કેમ અરે હું ખા હવે તો એ હાલ હાલો ક્યારનો બનાવું છું ને ત્યારનો જીવ તમારો પુડલામાં છે તેનો ખાઈ લો તે ખાવો તો જોવે જ તને ખબરી બહુ હારા બનાવ્યા હોતે હે ને હા હવે હું કહું છું હા. આવી પડ તો ભાઈ આવી ગયા લ્યો. એ ખબરી કેટલી વાર લાગે મારી ઊંઘ ય પૂરી થઈ ગઈ એ પુડલા તૈયાર જ થઈ ગયા છે એ ખબરી એટલી વાર બેન પુડલા બનાવી દ્યો તો ખાલી એ પથુભાઈ અહીંયા આખું ગામ ખાઈને ગયું જે આવે એ ચાખતા જાય જે આવે એ ચાખતા જાય એવું છે હા કાંઈ વાંધો નહીં ખબરી ઈ બાને માણસના મોઢામાં તો ગયા ને હા ટેસ્ટ કરો એ ખબરી પાછા તને બનાવતા આવડે છે ને
એ પથ્થુભાઈ જેટલા ખાઈને ગયા છે ને બધાય વખાણ કર્યા છે તમે ખાલી ચાખો. એવું છે ને હા. બાકી ગોળા નથી દાબતો ને તો હું ખોટું બોલીશ, આ થોડો ખોટું બોલ છે. એવું છે હા હા ભાઈ વાહ ગરમા ગરમ છે ખબરી હા મસ્ત સુગંધ આવે છે હો ખબરી ઓય બાપા એ પથ્થુભાઈ એ કેવા પુડલા બનાવ્યા છે ખારા ખારા છે આ હવે હોય જ નહીં, ખારા છે. ના ના કપડી ખારા નથી, હું તો આખો પુડલો ખાઈ ગયો. હવે આ ચાક તો કેવા છે આ ખારા છે પથ્થુભાઈ. ઓય બાપા હા એટલો બધો સામાનનો બગાડ કર્યો એટલે નો બનાવતા આવડતો હોય તો ના પાડી દેતો હતો એ પથ્થુભાઈ બધાય ખાઈને ગયા એ વખાણ કરે છે અને હવે કેમ ખારા બન્યા હે?